લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે હું લક્ષ્ય ન્યૂઝમાં મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ તો કલોલ હાઈવે પર શુકન મોલ નજીક સર્વિસ રોડ પર ખુલ્લી ગટરો, અકસ્માતની શક્યતા વધતા ટોલ રોડ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ. કલોલ હાઈવે ઉપર આવેલ શુકન મોલ નજીકના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરો જોવા મળતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સર્વિસ રોડ પર અવરજવર કરતી બાઇક, કાર તેમજ પગપાળા જતા લોકો માટે આ ખુલ્લી ગટરો ગંભીર જોખમરૂપ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરના ઢાંકણો તૂટેલા અથવા ગેરહાજર હોવાથી રોડ પર ખુલ્લા ખાડા જેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશની અછતને કારણે આ ગટરો સ્પષ્ટ દેખાતી નથી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી રહી છે. અગાઉ નાના અકસ્માતોની ઘટનાઓ પણ બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શુકન મોલ વિસ્તાર વ્યાપારી દ્રષ્ટિએ વ્યસ્ત હોવાથી દિવસભર વાહન વ્યવહાર રહે છે. ખરીદી માટે આવતા પરિવારો, બાળકો અને વડીલો માટે ખુલ્લી ગટરો જોખમી સાબિત થઈ શકે છે. વરસાદી માહોલમાં પાણી ભરાઈ જાય તો ગટર દેખાતી પણ નથી, જે વધુ જોખમ ઊભું કરે છે. સ્થાનિક નાગરિકોએ ટોલ રોડ સંચાલન તંત્રને તાત્કાલિક ખુલ્લી ગટરોને મજબૂત ઢાંકણોથી બંધ કરવા ચેતવણી બોર્ડ મૂકવા અને સર્વિસ રોડે નિયમિત દેખરેખ રાખવાની માંગણી કરી છે. કોઈ ગંભીર અકસ્માત બને તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા સત્વરી કાર્યવાહી કરવામાં આવે તેવી જન માંગ ઉઠી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.